નમસ્કાર મિત્રો, આજના વિશ્લેષણમાં તમારું સ્વાગત છે। જો આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે સીધો આપણા રોજના કામકાજ સાથે જોડાયેલો છે। ક્યારે વિચાર્યું છે કે સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાનના પુસ્તકોમાં લખેલી વાતો આપણી ઓફિસની લાઈફને કેટલી આસાન બનાવી શકે? આજે આપણે એ જ જોવાના છીએ કે આ સિદ્ધાંતોને સમજીને આપણે આપણી કામ કરવાની સ્પીડ, ફોકસ અને ટીમવર્કને કઈ રીતે નેક્સ્ટ લેવલ પર લઈ જઈ શકીએ। તો ચાલો ફટાફટ શરૂ કરીએ। આપણો આજનો રોડ મેપ એકદમ ક્લિયર છે। આપણે શરૂઆત કરીશું ઓફિસમાં આવતા રોજના પડકારોથી। ત્યાર પછી આપણે અનુકરણથી શીખવા વિશે, અભિસંધાન એટલે કે આદતો કેવી રીતે બંધાય છે એના વિશે, અને જટિલ પ્રોબ્લેમ્સને અચાનક મળતા આઈડિયાઝથી કઈ રીતે સોલ્વ કરવા એ સમજીશું। અને હા, છેલ્લે આ બધું રોજિંદા કામમાં કેવી રીતે વાપરવું એની પ્રેક્ટિકલ વાત પણ કરીશું। તો ચાલો સીધા જમ્પ કરીએ આપણા પહેલા વિભાગ પર, ઓફિસમાં શીખવાની બાબતે પડકારો અને બદલાવનો વિરોધ। સાચું કહું તો નવો બદલાવ કોઈને ગમતો નથી, ખરું ને? હવે તમે જ વિચારો, જ્યારે પણ ઓફિસમાં કોઈ નવું સોફ્ટવેર આવે કે કામ કરવાની નવી પદ્ધતિ આવે ત્યારે આખી ટીમ કેમ અકળાઈ જાય છે? શા માટે આપણે એ જૂની અને કંટાળાજનક આદતો છોડી શકતા નથી? આ એક એવો સવાલ છે જે દરેક પ્રોફેશનલને ક્યારેક તો થયો જ હશે। આનો સીધો જવાબ આપણા મગજના વાયરિંગમાં એટલે કે મનોવિજ્ઞાનમાં છુપાયેલો છે। આ સમજવા માટે સૌથી પહેલાં એ ક્લિયર કરવું પડે કે ખરેખર શીખવું એટલે શું। અમેરિકન મનોવૈજ્ઞાનિક સી.ટી. મોર્ગને આની બહુ સરસ વ્યાખ્યા આપી છે। એમના મતે શિક્ષણ એટલે તમારા અનુભવ અને મહાવરાથી તમારા વર્તનમાં આવતો કાયમી ફેરફાર। સિમ્પલ ભાષામાં કહું તો ઓફિસમાં કોઈ મેન્યુઅલ વાંચી લેવાથી કે ટ્રેનિંગ પૂરી કરી લેવાથી તમે કંઈ શીખી નથી જતા। જ્યાં સુધી તમારા રોજના કામ કરવાની રીતમાં કાયમી અને પોઝિટિવ બદલાવ ન આવે ત્યાં સુધી અસલી લર્નિંગ થતું જ નથી। બરાબર। હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, અનુકરણ અને હકારાત્મક આદતો। આપણે જોઈશું કે આપણે અજાણતા જ એકબીજાને જોઈને કેવી રીતે ઘણું બધું શીખી લઈએ છીએ। જુઓ, માણસનો એ સ્વભાવ છે કે એ આજુબાજુના લોકોને જોઈને જ શીખે છે। આને અનુકરણ દ્વારા શિક્ષણ કહેવાય। ઓફિસમાં કોઈ નવો વ્યક્તિ જોડાય છે ત્યારે તે કોઈને પૂછ્યા વગર જ પોતાના સિનિયર્સની ઈમેલ લખવાની સ્ટાઇલ, મીટિંગમાં પ્રેઝન્ટેશન આપવાની રીત કે કામનું પ્લાનિંગ કરવાની પદ્ધતિ અપનાવી લે છે। બસ આ જ કારણ છે કે જો તમે લીડર છો તો તમારે તમારી ટીમને એક પરફેક્ટ રોલ મોડલ પૂરું પાડવું જ પડે, કારણ કે લોકો તમારી વાતો કરતાં તમારા વર્તનની વધારે નકલ કરે છે। ચાલો હવે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક પર જઈએ। વિભાગ 3, અભિસંધાન એટલે કે કન્ડિશનિંગ। ઓફિસમાં આપણું વર્તન કઈ રીતે ઓટોમેટિક સેટ થઈ જાય છે તે સમજીએ। આ એક એવી અદૃશ્ય શક્તિ છે જે આપણને રોબોટની જેમ કામ કરાવે છે। કદાચ તમે ઇવાન પાવલોવના પેલા પ્રખ્યાત પ્રયોગ વિશે સાંભળ્યું હશે। એમણે એક કૂતરાને ઘંટડીના અવાજ સાથે ખોરાકની એવી આદત પાડી દીધી કે ખાલી ઘંટડી વાગે તો પણ કૂતરાના મોંમાં લાળ આવી જતી। સાંભળવામાં થોડું વિચિત્ર લાગે, પણ જરા ઓફિસમાં નજર દોડાવો। ક્યારે એવું થયું છે કે તમારા ફોનમાં બોસના મેસેજની કોઈ ખાસ રિંગટોન વાગે અને એ અવાજ સાંભળતા જ અચાનક તમારા હૃદયના ધબકારા વધી જાય? બસ આને જ શાસ્ત્રીય અભિસંધાન કહેવાય। આપણું મગજ એ અવાજને સ્ટ્રેસ સાથે જોડી દે છે। તો પછી સવાલ એ થાય કે આનો ફાયદો કેવી રીતે ઉઠાવવો? બહુ સિમ્પલ છે। આપણે આ જ કન્ડિશનિંગનો ઉપયોગ આપણું ફોકસ વધારવા માટે કરી શકીએ। ધારો કે તમે ઓફિસનો કોઈ એક ખૂણો કે કોન્ફરન્સ રૂમ માત્ર ને માત્ર કોઈ અગત્યના ડીપ વર્ક માટે જ વાપરો છો, તો થોડા સમય પછી એ જગ્યા જ તમારા માટે એક નેચરલ ટ્રિગર બની જશે। તમે ત્યાં જઈને બેસશો એટલે મગજ આપોઆપ બીજા બધા વિચારો બંધ કરીને કામમાં લાગી જશે। છે ને જોરદાર આઈડિયા? પણ હા, આ કંઈ રાતોરાત નથી થતું। આ એક પ્રોસેસ છે। શરૂઆતમાં તમારી જગ્યા અને તમારા કામ વચ્ચે કોઈ કનેક્શન નથી હોતું, પણ જ્યારે તમે સતત રોજ ત્યાં બેસીને એકાગ્રતાથી કામ કરો છો ત્યારે ધીમે ધીમે આ આદત પાકી થઈ જાય છે। સાતત્ય ખૂબ જ જરૂરી છે મિત્રો। હવે આમાં જ એક બીજો કન્સેપ્ટ આવે છે, B.F. સ્કિનરનું કારક અભિસંધાન। આમાં કોઈ ઓટોમેટિક ટ્રિગર નથી, પણ આ રિવોર્ડ એટલે કે પુરસ્કાર પર કામ કરે છે। સમજો કે તમે કોઈ અઘરો પ્રોજેક્ટ સમયસર પૂરો કર્યો અને મીટિંગમાં આખી ટીમ સામે તમારી વાહવાઈ થઈ। આ જે ખુશી મળીને એ તમારા માટે એક પોઝિટિવ રિવોર્ડ છે। આનાથી થશે એવું કે ભવિષ્યમાં પણ તમે આવું જ બેસ્ટ કામ કરવા માટે અંદરથી પ્રેરાશો। આ બંને કન્સેપ્ટ વચ્ચેનો તફાવત બહુ જ ક્લિયર છે। શાસ્ત્રીય અભિસંધાનમાં બધું ઓટોમેટિક થાય છે। વાતાવરણ તમને કંટ્રોલ કરે છે, જેમ કે શાંત રૂમમાં આપોઆપ ફોકસ થવું। જ્યારે કારક અભિસંધાનમાં તમે કોઈ રિઝલ્ટ કે વખાણ મેળવવા માટે જાણી જોઈને સારું કામ કરો છો। એક પ્રોફેશનલ તરીકે આ બંને ટ્રિક્સ ખબર હોવી ખૂબ જ ફાયદાકારક છે।
ઓકે, હવે આદતોથી થોડા આગળ વધીએ. વિભાગ 4 આંતરસૂઝ. એ પેલી આહા મોમેન્ટ જેનાથી મોટામાં મોટા અને જટિલ પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ જાય છે. જર્મન મનોવૈજ્ઞાનિક વોલ્ફગેંગ કોહલરનો એક મસ્ત પ્રયોગ છે. એમણે એક ચિમ્પાન્ઝીને રૂમમાં બંધ કર્યો અને છત પર કીડા લટકાવી દીધા. બિચારો ચિમ્પાન્ઝી કૂદકા મારીને થાક્યો પણ ન પહોંચી શક્યો. પછી એ શાંતિથી બેઠો, વિચાર્યું અને અચાનક એને આઈડિયા આવ્યો. એણે રૂમમાં પડેલા બોક્સ એકબીજા પર ગોઠવ્યા અને કેળા સુધી પહોંચી ગયો. આપણી ઓફિસમાં પણ એક્ઝેક્ટ આવું જ થાય છે ને. આખી ટીમ કોઈ પ્રોજેક્ટમાં ખરાબ રીતે અટવાઈ હોય, 1000 ટ્રાય કરવા છતાં રસ્તો ન જડે અને પછી અચાનક કોફી પીતા પીતા કોઈકને એક સુપર આઈડિયા આવે. આ આખી પ્રોસેસ 4 સિમ્પલ સ્ટેપ્સમાં થાય છે. પહેલાં તો મોટો પ્રોબ્લેમ આવે. પછી આપણે અલગ અલગ વસ્તુઓ ટ્રાય કરીએ, જેમાં ભૂલો પણ થાય. પછી અચાનક જ મગજમાં બલ્બ ચાલુ થાય, એટલે કે આંતરસૂઝ આવે. અને છેલ્લે પ્રોબ્લેમ સોલ્વ. અહીં સમજવા જેવી વાત એ છે કે જો તમે તમારી ટીમને કંઈ નવું ટ્રાય જ ન કરવા દો, ભૂલો જ ન કરવા દો, તો આવા બ્રિલિયન્ટ આઈડિયાઝ ક્યારે બહાર નહીં આવે. થોડી ફ્રીડમ આપવી બહુ જ જરૂરી છે. ચાલો હવે આવીએ આપણા છેલ્લા અને સૌથી કામના વિભાગ પર. વિભાગ 5 ટીમવર્ક અને રોજિંદા કાર્યો. આપણે આ બધી થિયરીઓ તો જાણી લીધી, પણ કાલે સવારે ઓફિસ જઈને આનું કરવું શું? અહીં એક નાનકડું પ્રેક્ટિકલ ચેકલિસ્ટ છે. પહેલું કામ, સહકર્મીઓ સારું કામ કરે તો 2 શબ્દો વખાણના ચોક્કસ કહો. એમના માટે મોટું ઇનામ છે. બીજું, નવા લોકો માટે એક સારા રોલ મોડેલ બનો, જેથી તેઓ તમારી સારી આદતો અપનાવે. ત્રીજું, તમારું ડેસ્ક એવી રીતે સેટ કરો કે ત્યાં બેસતા જ મન માત્ર કામમાં જ લાગે. ચોથું, લોકોને નવા પ્રયોગો કરવાની છૂટ આપો. અને પાંચમું, એવી આદતો શોધી કાઢો જે તમારો ટાઈમ વેસ્ટ કરે છે અને તેને સભાનપણે તોડી નાખો. તો મિત્રો, જો તમે આ મનોવિજ્ઞાનના સિદ્ધાંતોને સાચી રીતે સમજી લેશો તો તે તમારી કરિયરના ગ્રોથ માટે એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. થિયરી જાણવી એક વાત છે, પણ તેને રોજબરોજના કામમાં ઉતારવી એ જ સાચી કળા છે. તો જતાં જતાં તમારા માટે એક સવાલ મૂકી જાઉં છું. આજે તમે જે પણ સાંભળ્યું તેમાંથી કઈ એક ટ્રીક તમે આવતીકાલે તમારી ઓફિસમાં અજમાવવાના છો? આજના વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.